લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે અમારા સંવાદદાતા પહોંચ્યા છે રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલ દર્શન હોટેલ પર પહોંચેલા લોકોનો લોકસભા ચૂંટણી અંગે શું મૂડ છે તે અમારા સંવાદદાતાએ જાણવાનો પ્રયાસ કર્યો। એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત જનતાના મૂડ અંતર્ગત હાલમાં અમે આવી પહોંચ્યા છીએ અમદાવાદ રાજકોટ હાઈવે પર જનતાનો મૂડ જાણવા માટે। એક વ્યક્તિ છે અમારી સાથે, તેમની સાથે વાત કરીશું। 2019ની લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, શું લાગી રહ્યા છે? કેટલા બદલાવ આવ્યા છે પહેલામાં અને અત્યારમાં? બદલાવ તો આમ જોઈએ તો ઘણો બદલાવ છે, પણ સરકાર તો મોદી સરકાર જ આવવાની છે, એમાં કોઈ બે મત નથી। કયા એવા કાર્યો જેના કારણે ડેવલપમેન્ટ કદાચ દેખાતું હોય, વિકાસ દેખાતું હોય, મોદી સરકાર આવવાની ફરી એક વખત શક્યતાઓ છે? ઘણા બધા એવા કાર્યો છે જે મોદી સરકારે કરેલા છે, ઘણા બધા કાર્યો છે જે કહી ન શકાય એટલા બધા। જીએસટી આવી, નોટબંધી આવી, તમને લાગે છે બધાની અસર અત્યારના હજી પણ જોવા મળશે? લાંબા સમય પહેલાં જે બધા લાગુ થયેલા કામ છે, હા બધું ફાયદો જ છે, જીએસટી છે, નોટબંધી છે, બધો ઇન્ડિયન ગવર્મેન્ટને ફાયદો જ છે, ભારત માટે બધું સારું જ છે। આપને લાગે છે કે 2019માં જે સર્જિકલ સ્ટ્રાઇક કરી એનાથી સરકારને ફાયદો થશે, નુકસાન થશે, કે પછી એક નવું ન્યૂ ઇન્ડિયા તરીકેનું સૂત્ર સામે આવી રહ્યું છે? ના, એમાં ફાયદો જ થશે સરકારને 100%। અન્ય લોકો પણ છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશ, કે યુવા છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશ। આપ ક્યાંથી આવો છો? હું નડિયાદનો છું। નડિયાદમાં જો આપને પૂછવા માંગીશ કે 2019માં કયા બદલાવ સાથે આપ મતદાન કરવા જશો? એપ્રિલમાં જ્યારે મતદાન કરવા જશો આપ, ત્યારે 23 તારીખે? જો આમાં ફેરફારની કોઈ શક્યતા નથી। આપણે જે મોદી સરકાર જે કામ કરી રહી છે બરાબર, બરાબર જ કામ કરી રહી છે। હાલમાં એમણે જે પાકિસ્તાનમાં જે સર્જિકલ સ્ટ્રાઇક કરી બરાબર, એ વસ્તુ બી બરાબર કરી છે હમણાં। અને બીજી વસ્તુ એ છે કે રોજગારી માટે થોડું ઘણું મોદી સાહેબ કામ કરે તો એમાં અમારી અભિપ્રાય રહેશે। રોજગારી એક મેઇન મુદ્દો બની રહી શકે છે, જે ખાસ એમાં સુધારાની જરૂર છે। આપણે રોજગારીની વાત કરી, કદાચ વિરોધ પક્ષ કહી રહ્યું છે કે સતત આ સરકાર નિષ્ફળ નીવડી છે જ્યારે રોજગારીની વાત આવી છે। નહીં, નિષ્ફળ તો ના કહી શકાય। આપણે રોજગારી તો અત્યારે મળી રહી છે, એવું નહીં કહી શકીએ નિષ્ફળ છે એમ, પણ થોડી સુધારાની જરૂર છે રોજગારી માટે। બાકી બધું બીજું જે કામ થઈ રહ્યું છે, વિકાસ તો ઓલરેડી બરાબર મોદી સરકાર કરી રહી છે। અને જે પાકિસ્તાન પર જે એમને અટેક કર્યું એ બી બરાબર છે। મીન્સ આપણે શું કહેવાય કે રક્ષાથી લઈને જે બીજી વસ્તુ જોવા જઈએ તો બધું બરાબર છે। બાકી થોડી રોજગારીમાં થોડી ઘણી સમસ્યા છે, બાકી બીજું કોઈ ઇસ્યુ નથી, બાકી કામ તો બરાબર છે। અને એક યુવા નેતાઓનો ચાન્સ આપવામાં આવી રહ્યો છે, કદાચ હાર્દિક પટેલ જે છે એને હવે કદાચ લોકસભાની ચૂંટણી લડવાની વાત છે, લાગે છે કે એ કોંગ્રેસનો જે પ્રયોગ છે સફળ રહેશે? ડોન્ટ થિંક સો કે કંઈ સફળ થાય, કારણ કે હાર્દિક પટેલ જે ઈચ્છાથી એન્ટ્રી મારી હતી અંદર બરાબર, એ આખી વસ્તુ અલગ હતી। અને જે આંદોલન કર્યા, બસો સળગાવી અને જે નુકસાન પહોંચેલું ગુજરાતને, એ બધી વસ્તુ આઈ ડોન્ટ થિંક સો કે ઇફેક્ટ કરે। ટોટલી નિષ્ફળ જશે, વસ્તુ નહીં ચાલે। તો અન્ય એક યુવા છે, તેમની સાથે પણ વાત કરીશું। 2014 પહેલાંની સરકાર, 2014 પછીની સરકાર, શું ફરક જોઈ રહ્યા છો આપ? ફરક તો ઘણો જોવા મળ્યો છે, જેમ કે આ જે સર્જિકલ સ્ટ્રાઇક વગેરે જે થઈ રહી છે એને લીધે, અને જે આર્મીને જે મળેલું છે અત્યારે સત્તા પ્રમાણે જે એમને છૂટછાટ મળેલી છે, તો એ ડેફિનેટલી ઘણું ચેન્જીસ જોવા મળ્યું છે। આપ જોબ કરો છો કે સ્ટુડન્ટ છો? જોબ કરું છું। જોબ ઓપોર્ચ્યુનિટીને લઈને કહેવામાં આવે છે કે રોજગારીની તકો ભારતમાં ઓછી છે, કદાચ તે કારણ રહ્યું કે આ જે સરકાર છે તે નિષ્ફળ ગઈ, વિરોધ પક્ષનો આરોપ કેટલું યોગ્ય છે? એટલું તો બધું કંઈ લાગતું નથી કે રોજગારીની તકો તો જે અત્યારે અમે જોઈ રહ્યા છીએ કે તો ડેફિનેટલી ઘણી મળે છે। સાથે સાથે નવી ઘણી ઇન્ડસ્ટ્રીઝ બી આવી રહી છે, અને ઇન્ડસ્ટ્રીયલમાં બી ઘણો ગ્રોથ જોઈ રહ્યા છીએ અત્યારે। લાગે છે કે સરકારે ઉતાવળ સાથે જીએસટી પણ લાગુ કરી દીધું, ઘણા લોકોને એમ થયું કે ટેક્સ વધી ગયો? ના, એવું લાગતું નથી, કેમ કે જીએસટીને લીધે ઘણા બેનિફિટ્સ અમને એકચ્યુઅલી અમે હું સેલ્સ પ્રોફાઇલમાં છું, તો અમને કોઈ પ્રોબ્લેમ આવેલો નથી જીએસટીને રિલેટેડ, કોઈ કે જીએસટીને લીધે કોઈ કંપની અત્યારે જે આરોપ કરી રહ્યા છે કે એના લીધે મંદી આવી છે, કે એવું લાગતું નથી કોઈ અમને। મોંઘવારી નડી રહી છે, મોંઘવારી સાથે, કેમ કે રોજગારીની તો વાત થઈ, પરંતુ મોંઘવારી જે છે એને લઈને પણ વિપક્ષ આરોપ કરતો આવ્યું છે, લાગે છે મોંઘવારી ખૂબ જ ઉપર ગઈ છે? નો ડાઉટ પેટ્રોલ અને ડીઝલના જે પ્રાઇસ હાઇક થયા છે, પણ એ તો જે પ્રમાણે અત્યારે જોઈ રહ્યા છીએ આપણે, અત્યારે જે ક્રૂડના રેટ અને એ પ્રમાણે જોઈએ તો એ રીતે તો સાથે સાથે પણ રોજગારીની તકો અને જે પગાર ધોરણ જે વધેલા છે સરકારીના કોઈના, તો એ તો નો ડાઉટ એ તો રહેવાનું જ છે। અન્ય લોકો સાથે પણ વાત કરીશું, તેમને પણ મત જાણવાનો પ્રયાસ કરીશું। આપ શું કરો છો? દુકાન ચલાવીશ। દુકાન ચલાવો છો, તમને લાગે છે કે સરકારે જે કામ કર્યા છે નાના દુકાનદારો માટે, એમાં તમને સહાય મળી છે? સારા કામ કર્યા છે સરકારે? સરકાર તો જે કામ કરે એ જ સરકાર સાચી કહેવાય, નહીં તો કહેવાય નહીં। અત્યારે જે ભાજપા હોય યા કોંગ્રેસ આવે, સરકાર જે કામ કરે એને મત આપવા જોઈએ, એટલે માટે જે કામ કરશે એને જ મત આપીશું, આગળ વધારીશું। મોંઘવારી નડે તમને ક્યારે? મોંઘવારી તો બહુ જ નડે છે। 2014 પહેલાં જે કામ થયા હતા અને પછીના કામ થયા, લાગે છે કોઈ ફરક છે? ત્યારે ફરકમાં તો ઘણો ફરક છે। પહેલાં કામ થયા હતા એના કરતાં અત્યારે કામ સારા થયા છે,
નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા ત્યારે પછી અત્યારે કામ તો કરવામાં શીખ પડશે.